મગન બાપા, આ આશ્રમ ક્યારે શરૂ થયો અને કેવી રીતે આમ બનાવ્યો? બધું જે કંઈ પતરાના શેડ હતા એમાં કોઈએ ફંડ આપ્યું કે જાતે જાતે? જાતે મજૂરી કરી અને કામ કરેલું છે. હા. 10 રૂપિયા કાઢી અને મંડળ બનાવેલું આજની તારીખમાં અને 750 સભ્યો છે. હા મહિના કોઈ દિવસ કોઈ જગ્યાએ ફાળો લેવા જવાની વ્યવસ્થા નથી. જે અંદાજ જે કાંઈ જેને આપવું હોય એ આશ્રમમાં આપે. એમાંથી અમે આ લોકો બાર મહિનામાં 4 થી 5 યાત્રા કરાવી છે. આ અમારું મૂળ છે અને રૂપિયાનું અનાજ આપીએ છીએ. એ રીતે હોય છે 2 મહિને 3 મહિને 4 મહિને 30 35 ભર્યા છે અને દર મહિને કીટો આપી છે. એટલે પતરાવાળો શેડ જે હતો તેના થાંભલાઓ, પતરાનો શેડ ઊભો કરવો તે સ્વયં કોઈને પણ મજૂરી ચૂક્યા વગર કરેલું છે. આજે ભાઈ તમે જુઓ છો કે ભાઈ એક ઝાડનું જે થડ સડી ગયું હતું, નકામું થઈ ગયું હતું, એને ખસેડીને બાજુ પર આજે જે આ શેડ બની રહ્યો છે. અમદાવાદમાં નહીં પણ આખા ભારતમાં કદાચ એવું હશે પહેલું સ્થાન કે જે બેસવા માટે તદ્દન ફ્રી આપવામાં આવે છે. લાઇટ બિલ પણ લેવામાં આવતું નથી. એવો ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ નિકોલમાં આવ્યો છે. હા, આ બધા 80-70+ સિનિયર સિટીઝનો સ્વયં જોડાઈ જાય છે આવા કંઈ શ્રમ યજ્ઞમાં. આજે શ્રમનો મહિમા ખૂબ ઘટી ગયો છે. મોબાઈલ યુગમાં, ડિજિટલ યુગમાં લોકો શ્રમ ભૂલી ગયા છે. ગાંધીજીએ પણ શ્રમનો મહિમા સમજાયો હતો આઝાદી વખતે, પણ જ્યાં સુધી આ વડીલ બંધુઓ છે ત્યાં સુધી આ બધું રહેશે, જોવા મળશે આપણને. ધન્યવાદ. મુકેશ પડસાળા, બ્રાન્ડ એમ્બેસેડર, નિકોલ વોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વોલેન્ટરી રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ.